દિવાળી પર ભારત યુએસના સંબંધો આશાનો પ્રકાશ. ટ્રમ્પે પીએમ મોદીને આપી દિવાળી શુભેચ્છાઓ. મોદીને ગણાવ્યા મહાન નેતા અને પોતાના મિત્ર. કહ્યું બંને દેશો વચ્ચે સારી ટ્રેડ ડીલ પર થઈ રહી છે વાતચીત. પીએમ મોદીએ પણ કહ્યું બે મહાન લોકતંત્ર દુનિયાને દેખાડશે પ્રકાશ. ટ્રમ્પના મિત્રતાના સંદેશની બજારને સલામી. આશરે 400 પોઈન્ટ્સ ઉપર ગિફ્ટ નિફ્ટી. આજે જ નવા હાઈ બનાવવાની તૈયારી. એફઆઈએસની કેશમાં સતત 5મા દિવસે ખરીદદારી. જોકે એશિયાના બજારોમાં નરમાશ. ગઈકાલે અમેરિકાના ઇન્ડાઇસીસમાં પણ જોવા મળી નફા વસૂલી. નાસ્ટેક સૌથી વધારે 200 પોઈન્ટ્સ તૂટ્યો. યુક્રેન યુદ્ધને લઈ રશિયા પર ટ્રમ્પ પ્રશાસનના નવા પ્રતિબંધોથી કાચા તેલમાં 3%નો ઉછાળો. $64 ઉપર પહોંચ્યું બ્રેન્ટ. ત્યાં જ આ સપ્તાહે અમેરિકાના મોંઘવારીના આંકડા પહેલા સોનામાં નફા વસૂલી. વૈશ્વિક બજારમાં આશરે 6% ઘટ્યું સોનું. ઇન્ફોસિસના પ્રોમોટરે શેર બાયબેકમાં હિસ્સો નહીં લેવાનો વ્યક્ત કર્યો ઇરાદો. પ્રોમોટર્સના નિર્ણયથી શેર હોલ્ડર્સ માટે બાયબેક રેશિયો સારા થવાની આશા. કંપની $18 પ્રતિ શેરના ભાવ પર 10 કરોડ શેર્સનું કરી રહી છે બાયબેક. આજે ફોકસમાં રહેશે ટાટા મોટર્સનો શેર. નવરાત્રી અને દિવાળીના ફેસ્ટિવલ સિઝનમાં કંપનીએ વેચાણનો બનાવ્યો નવો રેકોર્ડ. 1 લાખથી વધારે ગાડીઓની ડિલિવરી કરી. ત્યાં જ આવતા વર્ષે જાન્યુઆરીથી ફરી શરૂ કરશે જેગ્વાર લેન્ડ રોવરનું પ્રોડક્શન. સાયબર એટેકના કારણે સપ્ટેમ્બરથી ઉત્પાદન પર પડી હતી અસર. અને આજે આવશે નિફ્ટી કંપની એચયુએલના પરિણામ. નફામાં 5% તો માર્જિનમાં 1%ના ઘટાડાનું અનુમાન. ત્યાં જ વાયદામાં કોલગેટ અને લોરસ લેબ્સ પણ જાહેર કરશે પરિણામ.